નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આપણા આ સેશનમાં આપણે ભાગીદારો વચ્ચે રોકડની ટુકડે ટુકડે વહેંચણી આ પ્રકરણમાં મહત્તમ નુકસાનની પદ્ધતિ એટલે કે મેક્સિમમ લોસ મેથડ મુજબ ગણતરી કેવી રીતે કરવી અને ભાગીદારો વચ્ચે હપ્તાઓની વહેંચણી, રોકડની વહેંચણી કેવી રીતે કરવી એ શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, મહત્તમ નુકસાનની પદ્ધતિ મૂડી વધારાની પદ્ધતિ કરતા વધુ સરળ છે. માત્ર એટલું સમજી લેવાનું રહે છે કે એક મહત્તમ નુકસાનની પદ્ધતિમાં એક ધારણા કાર્ય કરતી હોય છે. કઈ ધારણા? તો આ ધારણા એ છે કે આવનારો દરેક હપ્તો, જે હપ્તો મળે છે એ છેલ્લો હપ્તો હશે. આ હપ્તા પછી કોઈ પણ બીજો હપ્તો મળવાનો નથી એવું ધારી લેવાનું હોય છે અથવા તો એવી ધારણા રાખવાની હોય છે. એનો અર્થ એવો થાય કે જો પ્રથમ હપ્તો મળ્યો એ જ છેલ્લો હપ્તો ગણી લેવામાં આવે તો પ્રથમ હપ્તાની ચૂકવણી બાદ જે કંઈ પણ બાકી રહે એ જ મૂડી તૂટ અથવા તો મહત્તમ નુકસાન ગણાશે. મહત્તમ નુકસાન એટલે આખરે શું? તો કે હપ્તાની ચૂકવણી થઈ ગયા બાદ જે કંઈ પણ ચૂકવવાનું બાકી રહી જાય છે એ ભાગીદારોએ ભોગવવાનું રહે છે, એ નુકસાન છે. એટલા માટે આ પદ્ધતિને મહત્તમ નુકસાનની પદ્ધતિ કહે છે. માની લઈએ કે કોઈ પેઢીના બે ભાગીદારો છે, એ અને બી. બંનેની મૂડી 20,000 અને 10,000 એવી રીતે અનુક્રમે છે. ભાગીદાર પોતાની પેઢીનું વિસર્જન કરે છે અને મિલકતો વેચતા પ્રથમ હપ્તાની રકમ એવું માની લઈએ કે 12,000 રૂપિયા ઉદ્ભવે છે પ્રથમ હપ્તો. હવે આ 12,000 રૂપિયા જ્યારે ઉદ્ભવે છે ત્યારે આ 12,000ની ચૂકવણી આ બંને ભાગીદારો વચ્ચે જો કરવામાં આવે તો કુલ રકમની ચૂકવણી 30,000, હપ્તાની રકમ 12,000, તો ભોગવવાના આવશે 18,000 રૂપિયા. આ 18,000 રૂપિયાને મહત્તમ નુકસાન કહેવાય. વિદ્યાર્થી મિત્રો, આ મહત્તમ નુકસાન આ બંને ભાગીદારો વચ્ચે તેમના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચવાનું હોય છે. હવે નફા નુકસાનના પ્રમાણમાં આ 18,000ને આપણે માની લઈએ કે નફા નુકસાનનું પ્રમાણ છે એ એક સરખું છે, 1:1 એવું માની લઈએ તો બંને ભાગીદારો 9,000 અને 9,000 ભોગવશે. તો 20,000 માંથી 9,000 બાદ કરીએ એટલે 11,000 રૂપિયા અને 10,000 માંથી 9,000 બાદ કરીએ એટલે 1,000 રૂપિયા. આ બેનો સરવાળો કરીએ એટલે આપણને 12,000 રૂપિયા મળી જશે, જે ચૂકવણીની રકમ હશે. તો મહત્તમ નુકસાનની ફાળવણી આપણે તેમના નફા નુકસાનના પ્રમાણમાં કરી દીધા પછી જે બાકીની રકમ મળે છે એ જ ચૂકવણીની રકમ ગણાશે વિદ્યાર્થી મિત્રો, અને સરળતાથી આપણે ચૂકવણી શોધી શકીશું. આ મહત્તમ નુકસાનની પદ્ધતિ છે. આ મહત્તમ નુકસાનની પદ્ધતિનો એક સીધો સરળ દાખલો આપણે અત્યારે સોલ્વ કરીએ છીએ. આપ જોઈ શકો છો આપની સ્ક્રીન ઉપર. અહીં XYZ 2:1:1 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. અગત્યની બાબતો આપણે હાઇલાઇટ કરી લઈશું. અહીંયા નફા નુકસાનનું પ્રમાણ સૌથી અગત્યનું છે, 2:1:1. હવે ત્રણેય ભાગીદારોની મૂડી અને પરચુરણ મિલકતો આપેલી છે, લેણદારો આપેલા છે. મિલકતોના કુલ 68,000 ઉપજ્યા છે, જેની અંદર પ્રથમ હપ્તો 28,000નો, બીજો હપ્તો 20,000નો, ત્રીજો હપ્તો 20,000નો ઉપજે છે. અને મહત્તમ નુકસાનની પદ્ધતિ મુજબ આપણે રોકડની વહેંચણી દર્શાવતું પત્રક તૈયાર કરવાનું છે, જે અહીંયા આપ જોઈ શકો છો આપની સામે છે. બરાબર. આપના સરળતા માટે આ પત્રક અગાઉથી તૈયાર કરીને રાખેલું છે. આપણે માત્ર ને માત્ર આ પત્રકની સમજણ મેળવવાની છે કે એ કેવી રીતે કરેલું છે. તો ચાલો જોઈએ વન બાય વન. સૌપ્રથમ અહીંયા આ દાખલામાં આપણને પ્રથમ હપ્તો જે છે એ 28,000 રૂપિયાનો મળે છે. આ 28,000 રૂપિયાનો પ્રથમ હપ્તો અહીંયા લખી એમાંથી લેણદારોને 28,000 ચૂકવણી કરીએ તો બાકી કશું રહેશે નહીં. 28,000ના પ્રથમ હપ્તાની બાકી ચૂકવ્યા પછી આપણી પાસે 20,000, 20,000 અને 12,000 ભાગીદારોની મૂડી રહેશે. આપના સૌ માટે આ ગણતરી તદ્દન સરળ હશે એવું હું માનું છું. ત્યારબાદ આપણી પાસે હપ્તા નંબર 2 એટલે કે બીજો હપ્તો 20,000નો જે આવે છે. અહીંથી વિદ્યાર્થી મિત્રો આપણે ભાગીદારોને ચૂકવણી કરવાનું શરૂ કરવાનું છે. યાદ રાખો, ભાગીદારોને જ્યારે ચૂકવણી કરવાનું શરૂ થાય ત્યારે કોને પેલી ચૂકવણી કરવી
એ બાબતની ગણતરી આપણે મૂડી વધારામાં કરતા, પરંતુ અહીંયા એવી ગણતરી કરવાની જરૂર નથી. અહીંયા માત્ર તમારે હપ્તાની રકમ જોઈ લેવાની છે કે જે 20,000 રૂપિયા છે, અને પછી ત્રણેય ભાગીદારોની કુલ કેટલી મૂડીની ચૂકવણી કરવાની છે એ ટોટલ કરવાનો છે. તો ત્રણેય ભાગીદારોની મૂડી જે છે એ અહીંયા આપણી સરળતા માટે 20,000 પ્લસ 20,000 પ્લસ 12,000 કુલ 52,000 રૂપિયા જે અહીંયા લખેલા છે એ તમે જોઈ શકો છો. તો 20,000 રૂપિયાનો હપ્તો છે, 52,000 ચૂકવવાના છે, તો નુકસાન કેટલું થશે? 32,000નું. વિદ્યાર્થી મિત્રો, આ નુકસાન 32,000નું છે એ ત્રણેય ભાગીદારોએ ભોગવવાનું રહેશે. કેવી રીતે? તો કે એમના નફા નુકસાનના પ્રમાણમાં જે અહીંયા આપેલું છે. તો એક ગણતરી અહીંયા તમારી સરળતા માટે કરી લઉં છું કે 32,000 રૂપિયાનું નુકસાન છે, તો એ ભાગીદાર એક્સ કેવી રીતે ભોગવશે? તો કે 32,000 ગુણ્યા 2/4 એટલે 16,000 રૂપિયા આવશે. આવી જ રીતે વાય 32,000 ગુણ્યા 1/4 એના ભાગે નુકસાન આવશે 8,000, અને ઝેડ ના ભાગે પણ એક પ્રમાણ છે એટલે 8,000 રૂપિયાનું નુકસાન આવશે. હવે તમે જુઓ અહીંયા 16,000, 8,000 અને 8,000 નું નુકસાન ભોગવી લેશે. અહીંયા 20 માંથી 16 બાદ કરશે એટલે ચૂકવણી થશે 4,000ની. 20 માંથી 8 બાદ કરશે એટલે ચૂકવણી હશે 12,000ની, અને 12 માંથી 8 બાદ કરશે એટલે ચૂકવણી મળી જશે 4,000ની. તો વિદ્યાર્થી મિત્રો, ત્રણ આંકડાઓ આપણને મળ્યા, 4,000, 12,000 અને 4,000. આ ત્રણેયનો ટોટલ તમે કરશો 12 ને 4, 16 ને 4, 20,000 મળી જશે. આ અગત્યનો આંકડો છે કે જે 20,000 રૂપિયા તમારા હપ્તાના હતા એની ચૂકવણીની રકમ તમને આપોઆપ ઓટોમેટિકલી મળી જાય છે, કે જે અહીંયા 20,000 છે. જુઓ ચૂકવણી કેટલી થઈ ગઈ છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા લખેલું છે ચૂકવણી કેટલી, તો કે 4,000, 12,000 અને 4,000 કુલ 20,000. 20,000 નો હપ્તો બીજો મળ્યો હતો અને 20,000 ની ચૂકવણી થઈ ગઈ. બરાબર. હવે આ 20,000 જે જૂના બાકી હતા એમાંથી આપણે 4,000 ની ચૂકવણી કરીએ એટલે બાકી કેટલા રહેશે? તો કે મહત્તમ નુકસાન જેટલી રકમ બાકી રહેશે. 20,000 માંથી 12,000 ની ચૂકવણી કરીએ તો બાકી કેટલા રહેશે? તો કે મહત્તમ નુકસાન જેટલી રકમ બાકી રહેશે. 12,000 માંથી ચૂકવણી કરી દઈએ આપણે 4,000 ની, તો કેટલી રકમ બાકી રહેશે? 12 - 4, 8,000 એટલે કે મહત્તમ નુકસાન. તો આગળ પણ બીજી પણ કોઈ ગણતરી કરવાની જરૂર નથી. બીજા હપ્તા બાદની બાકી શોધવી હોય તો એ મહત્તમ નુકસાનની જ રકમ ગણાશે. હવે આપણે જ્યારે ત્રીજા હપ્તામાં આવીએ છીએ ત્યારે 16,000 રૂપિયા ચૂકવવાના બાકી છે એક્સ ને, વાય ને 8 અને ઝેડ ને 8,000. મિત્રો, ત્રીજા હપ્તામાં આપણને અહીંયા જોઈ શકો છો 20,000 રૂપિયા મળે છે, જે આપણે અહીંયા લખ્યા. હવે ત્રીજા હપ્તાની કુલ મૂડી છે 16,000. જુઓ અહીંયા લખેલી છે 16,000, 8,000 અને 8,000. 16 ને 8, 24 ને 8, 32,000 રૂપિયા આપણે બાદ કરવાના છે, એટલે કે ચૂકવવાના છે. તો 20 માંથી 32 બાદ કરીએ તો નુકસાન થશે 12,000 રૂપિયાનું. અહીંયા મહત્તમ નુકસાન જે છે એ ખોટું લખેલું છે, 2:1:1 ના પ્રમાણમાં વહેંચવાનું છે. તો 12,000 ની વહેંચણી આપણે કરી 2:1:1 ના પ્રમાણમાં, એટલે 6, 3, 3 નુકસાન આવશે. તો 16,000 માંથી નુકસાન બાદ કરીએ. જુઓ આ રીતે 16 - 6 કરીએ તો 10,000 આવે. 8 - 3 કરીએ તો 5,000 આવે. 8 - 3 કરીએ તો 5,000. તો આ ત્રણ રકમ જે આપણને મળી 10,000, 5,000 અને 5,000, એનો ટોટલ કેટલો થાય છે? 20,000. આ 20,000 રૂપિયા કે જે હપ્તાની રકમ હતી એ આપણે ચૂકવી શક્યા. બરાબર. હવે મહત્તમ નુકસાન હતું એટલી જ મૂડી તૂટ ગણાશે. અને બીજી રીતે ગણો તો 16 માંથી 10 ની ચૂકવણી કરી તો 6, 8 માંથી 5 ની ચૂકવણી કરી તો 3, 8 માંથી 5 ની ચૂકવણી કરી તો 3. આ આખરની મૂડી તૂટ પણ ગણાશે, અથવા તો ત્રીજા હપ્તા બાદની બાકી પણ ગણાશે. વિદ્યાર્થી મિત્રો, આના પછી ચોથો હપ્તો નથી એટલે આપણે એને આખરની મૂડી તૂટ કહી શકીશું. આ સરળ ગણતરી છે મહત્તમ નુકસાનની પદ્ધતિની. મહત્તમ નુકસાનની પદ્ધતિ આશા છે આપ સૌને સમજાઈ ગઈ હશે. આપનો કોઈ પણ પ્રશ્ન હોય તો YouTube પર મૂકેલ આ વિડીયોના પ્રતિભાવમાં તમે તમારો પ્રશ્ન મૂકજો. હું તમને એનું યથાર્થ સોલ્યુશન આપવાનો પ્રયત્ન કરીશ. થેન્ક યુ સો મચ.